હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે અગાઉના લેક્ચર્સની અંદર ખૂણાના માપના બે એકમો રેડિયન માપ અને અંશ માપની ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે એ બંને જે માપ છે વચ્ચેના સંબંધની વાત કરવાના છીએ. ઓકે, તો સંબંધ મેળવવા જઈએ છીએ. તો અહીં આપણે પહેલા એ ધારો કે હું અહીં વર્તુળ દોરું છું, કારણ કે રેડિયન માપની વાત કરવી હોય એટલે વર્તુળની જરૂર પડે છે. ઓકે, સો અહીં એક સોરી એ આ પ્રમાણે એક વર્તુળ દોર્યું છે. આ જે વર્તુળ છે એનું અહીં એક સેન્ટર મેં દોર્યું. અહીં છે એની ત્રિજ્યા આપણે આ રીતે દોરીએ. ઓકે, આ શું છે? એની ત્રિજ્યા છે. વર્તુળનું કેન્દ્ર અહીં છે અને ત્રિજ્યા અહીં છે. આ કેન્દ્ર છે ઓ, જેને ઓ નામ આપું. ચલો હું એક મિનિટ કેન્દ્રને શું નામ આપું છું? ઓ નામ આપું છું. અને ત્રિજ્યા જે છે એ ધારો કે આની આર છે. ઓકે, ચલો હવે હું શું કરીશ, તો આ જે ઓ છે અને અહીં આ બિંદુને ચલો એ નામ આપું. તો અહીં તમને ઓ એ કિરણ દેખાય છે. આ જે ઓ એ કિરણ છે એને એક કામ કરું, હું પૂર્ણ પરિભ્રમણ કરાવું અને જે ખૂણો બને એનું માપ હું નક્કી કરવા જાઉં છું. તો ચલો હું શું કરું છું, અહીં મારું પ્રોબ્લેમ શું છે, તો અહીં ઓ એ કિરણ ના એક પૂર્ણ પરિભ્રમણથી બનતા ખૂણાનું માપ મારે લખવું છે. કેવું માપ અહીં લખીશું? રેડિયન માપ. પહેલા રેડિયન માપ લખો ને પછી અંશના માપ લખીશું. ચલો રેડિયન માપ મારે લખવું છે. હવે આ રેડિયન મતલબ રેડિયન માપ શોધવું હોય તો મારે શું જાણવું પડે? આ પૂર્ણ પરિભ્રમણ કરાવું તો ચાપની લંબાઈ કેટલી હોય? તો જો અહીં પૂર્ણ પરિભ્રમણ કરાવું છું તો ચાપની લંબાઈ શોધવી પડે. પછી ત્રિજ્યા તો અહીં જાણીએ છીએ ને, કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે ખૂણાનું રેડિયન માપ શોધવાની. ફોર્મ્યુલા કઈ છે? થીટા બરાબર l ભાગ્યા r. તો હું અહીં આ પ્રકારે કેલ્ક્યુલેશન કરું છું. ચલો તો હું અહીં જવાબ કેવી લખીશ, તો આ કારણ સાથે લખીશ. હું અહીં કેલ્ક્યુલેશનમાં જવાબ શોધવા જઉં છું. જવાબ કેવી મળશે, તો થીટા બરાબર l ભાગ્યા r. હવે ચલો હું અહીં l લખવા છે, r તો રેડિયસ તો અહીં r જ છે. અહીં આપણી પાસે પણ રેડિયસ r જ છે, તો નીચે તો કશું થશે નહીં, r જ લખવાનું થશે. પણ ઉપર જે l છે એ l કેટલા છે? તો l આપણે જનરલી કઈ લઈએ છીએ, તો ચાપની લંબાઈ. તો આખું અહીં પૂર્ણ પરિભ્રમણ કરાવું છું. અને જો હું અહીં તમને એ બતાવું, પૂર્ણ પરિભ્રમણ મતલબ હું અહીંથી આને પરિભ્રમણ આમ કરાવું છું. આ કિરણ OA ને પરિભ્રમણ કરાવું છું. આટલા સુધી પરિભ્રમણ પૂર્ણ પરિભ્રમણ કરાવું છું એક વખત. તો એની લંબાઈ મારે શોધવી છે. પણ આ લંબાઈ તો શું હોય? એકચ્યુઅલમાં વર્તુળનો પરિઘ હોય ને. આ શું હોય? વર્તુળના પરિઘનું માપ હોય લંબાઈ. તો હું અહીં શું લખી શકીશ? તો અહીં હું આ પ્રમાણે લખું છું, બીકોઝ હું l કેટલો લખીશ, તો અહીં કારણ આપું. ચલો l કેવી રીતે લખીશ, તો બીકોઝ એક મિનિટ l એટલે કેટલી લંબાઈ થશે, તો વર્તુળના પરિઘનું માપ. કારણ કે આખી ચાપ જે છે એ એકચ્યુઅલમાં શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય. અને વર્તુળના પરિઘનું માપ તો આપણે જાણીએ છીએ કેટલું છે, 2πr છે. કેટલું છે? 2πr. તો હું l ની જગ્યાએ શું મૂકી શકીશ? 2πr મૂકી શકીશ. તો મને કેટલો જવાબ મળે છે? 2π. r કેન્સલ થઈ જાય ને, તો કેટલો જવાબ મળે છે? 2π જવાબ મળે છે. એનો મતલબ એ થયો કે હું જ્યારે આ OA કિરણ જે છે એનું પૂર્ણ પરિભ્રમણ કરાવીશ તો ખૂણો થીટા કેટલા રેડિયન માપ હશે? 2π રેડિયન. ચલો હું રેડિયનમાં લખવા જાઉં તો અહીં કેટલી લખીશ? 2π રેડિયન. કારણ કે આ માપ હંમેશા આપણે રેડિયનમાં લઈએ છીએ. એકમ કયો હોય છે? રેડિયન. તો ચલો અહીં હું શું લખીશ? 2π લખીશ. ઓકે, તો આ રેડિયન માપની વાત. હવે એ જ OA કિરણનું હું પૂર્ણ પરિભ્રમણ જ કરાવું છું, પણ અહીં રેડિયન માપની હવે અંશ માપ શોધું. ચાલો તો એ જ OA કિરણ જે છે એને એક પૂર્ણ પરિભ્રમણ કરાવીએ.
ચલો અંશ માપ કેટલું હોય? તો તમે જાણો છો કે આ પૂર્ણ પરિભ્રમણ જ્યારે કરે OA કિરણ એક આખું પરિભ્રમણ કરે તો કેટલા અંશ ખૂણો બનાવે? આપણે જાણીએ છીએ 360 અંશ ખૂણો બનાવે. તો આ માપ કેટલું છે? 360 અંશ છે. ઓકે, તો બંનેમાં એક જ વાત થઈ. અહીં પણ આપણે પૂર્ણ પરિભ્રમણ કર્યું ને ખૂણાનું માપ શોધ્યું, પણ અહીં રેડિયન માપ શોધ્યું ને અને અંશ માપ શોધ્યું. પણ માપ તો બંને સરખા જ છે ને. ખૂણો તો સરખો જ બનવાનો છે, કારણ કે પૂર્ણ પરિભ્રમણ આપીએ છીએ આપણે બંનેમાં. તો એનો મતલબ કે આ જે 2π રેડિયન જે જવાબ આવ્યો અને આ રેડિયન માપ એ કેટલું કહેવાય? 360 કહેવાય. સો અહીં આપણને એક સંબંધ મળ્યો બંને વચ્ચેનો. તો therefore 2π રેડિયન બરાબર મને 360 અંશ જોવા મળે છે. સોરી, 360 અંશ જોવા મળે છે. તો આ એક અગત્યનું રિલેશન છે, બંને વચ્ચેનો સંબંધ બતાવે છે, રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો. બરાબર છે? બંનેમાં આપણે સેમ એક ખૂણો જ શોધ્યો છે. બરાબર છે? એ પૂર્ણ પરિભ્રમણ કરવાથી પણ એ રેડિયન માપ 2π મળે છે અને અંશ માપ 360 મળે છે. તો આ જે છે 2π રેડિયન અને 360 બંને સરખા હોય. સો અહીં આપણને બંને વચ્ચેનો સંબંધ મળ્યો છે, જેને હું અહીં બોક્સમાં લઈ લઉં છું. એ તમારે યાદ રાખવાનું છે, અગત્યનું રિઝલ્ટ છે આ. એનો મદદ કરીને આપણે ખૂણો જો રેડિયનમાં આપેલો હતો અંશમાં કન્વર્ટ કરી શકીએ અને અંશમાં આપ્યો હતો રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ. ચલો એના માટે આગળ જઈએ આપણે. તો ધારો કે હું તમને રેડિયનને અંશમાં અને અંશને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો એના વિશે આપણે વાત કરીએ. તો અહીં આપણી પાસે પહેલા હું 2π રેડિયનની વાત કરું. ચલો 2π રેડિયન બરાબર આપણી પાસે શું જાણીએ છીએ? 360 અંશ છે. અહીં શબ્દોમાં લખું છું. બરાબર છે? 2π રેડિયન બરાબર કેટલા અંશ છે? 360. તો ચલો આ 2π ને હે ને 2π ને ભાગી દો પેલી બાજુ બંને બાજુ. તો અહીં 1 રેડિયન બરાબર, અથવા તો 2π ને પેલી બાજુ લઈ જાઓ એમ કહી શકાય. તો 1 રેડિયન બરાબર કેટલા થાય? 360 ભાગ્યા 2π, કારણ કે 2π ને આપણે પેલી બાજુ લઈ ગયા છે. તો 360 ભાગ્યા 2π અંશ થશે. ઓકે, હવે 360 ભાગ્યા 2π એટલે 2 2 કેન્સલ થઈ જાય તો ઉપર કેટલા વધશે? 180 વધશે. તો એનો મતલબ કે અહીંયા આપણને રિલેશન મળે છે 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ અંશ. આ જે છે બહુ અગત્યનું રિઝલ્ટ છે, જેને પણ આપણે અહીં બોક્સમાં લઈ લઈએ. ઓકે, એ રેડિયન ને અંશમાં કન્વર્ટ કરે છે. હવે આપણે બીજી એક વાત કરીએ કે અંશને રેડિયનમાં કન્વર્ટ કરવાની વાત કરીએ. તો ચલો હું અહીં ભાગ કરી દઉં છું અને બાજુમાં જોઈએ છે આપણે રેડિયનને અંશમાં કન્વર્ટ કરીએ છીએ ને, આપણે અંશને રેડિયનમાં કન્વર્ટ કરવાની વાત કરીશું. તો આપણી પાસે આ જ રિલેશનનો ઉપયોગ કરીશું. કયું? અહીં જે બોક્સમાં લખ્યું હતું એ કયું? 2π રેડિયન બરાબર 360 અંશ છે. હા, શબ્દોમાં લખી ચાલો 360 અંશ છે. તો હું શું લખી શકીશ? આને ઉલટું લખવું જ લખાય ને, 360 અંશ. ચલો અહીં આને ઉલટું જ લખી દઈએ આપણે અહીંથી, હે ને. 360 અંશ બરાબર 2π રેડિયન લખી શકાય. તો હું ચલો આને 360 અંશ બરાબર 2π રેડિયન રીતે લખી દઉં. રિઝલ્ટ સેમ જ છે પણ અંશ લખી દે. 360 અંશ બરાબર 2π રેડિયન છે આપણી પાસે. હવે 360 અંશ છે તો એક જોઈતા હોય, એક અંશનું માપ જોઈતું હોય તો હું શું લખી શકું? 1 અંશ બરાબર 360 ને પેલી બાજુ લઈ જવા પડે તો 2π ભાગ્યા શું થશે? 360 રેડિયન થશે. તો 2π હવે 2 કેન્સલ કરો તો ઉપર 2 કેન્સલ થાય, નીચે કેટલા વધશે? 180 વધશે. તો આપણે શું લખી શકીએ? 1 અંશ બરાબર 1 અંશ બરાબર કેટલા લખીશું? પાઈ ભાગ્યા 180 રેડિયન લખી શકાય. કેટલા લખી શકાય? 1 અંશ બરાબર પાઈ ભાગ્યા 180. તો આને ચલો આ પણ અગત્યનું રિઝલ્ટ છે તો હું એને બોક્સમાં લઈ લઉં. ઓકે, તો અહીં આપણને જુઓ અહીં
રેડિયન ને અંશમાં કન્વર્ટ કર્યા, અહીં અંશને રેડિયનમાં કન્વર્ટ કર્યા. તો યાદ રાખવાનું કે જ્યારે જવાબ અંશમાં આવે છે ને ત્યારે નીચે પાઈ આવે. આને ગોખવાનું કઈ રીતે? તો જુઓ, જ્યારે અંશમાં રિઝલ્ટ લાવવાનું હોય, મતલબ જવાબ અંશમાં લાવવાનો હોય તો નીચે પાઈ આવે, અને જવાબ રેડિયનમાં લાવવાનો હોય તો ઉપર પાઈ આવે, અને બાકી જગ્યાએ 180 આવે. તો આજે તમે યાદ રાખી શકો. ઓકે, ચલો અહીંયા આપણે આ દાખલાની અંદર મતલબ આ ટેબલ છે, અને ટેબલની અંદર આપણે જુદા જુદા રેડિયન માપને અંશ માપમાં કન્વર્ટ કરીએ. બરાબર છે? ચલો જોઈએ. તો પહેલું અહીં રેડિયન માપ છે, આપણે ધારો કે પાઈ છે. હવે આપણે શું જાણીએ છીએ? 1 રેડિયન બરાબર, હું આ કેલ્ક્યુલેશન નહીં કરું. ચલો આપણે શું જાણીએ છીએ? 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ અંશ છે. ઓકે, 1 અંશ બરાબર 180 ભાગ્યા, સોરી 1 રેડિયન, સોરી 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ અંશ છે. આપણે રિઝલ્ટ જાણીએ છીએ. તો ચલો પાઈ રેડિયન હોય તો શું કરવું પડે? તો બંને બાજુ પાઈ વડે ગુણવા પડે. પાઈ રેડિયન હોય તો શું કરવું પડશે? મારે બંને બાજુ પાઈ વડે ગુણવા પડશે. 180 ભાગ્યા પાઈ તો હતા જ, ગુણ્યા કેટલા ગુણવા પડશે? પાઈ, કેટલા અંશ માપ થશે. ઓકે, ચલો જોઈએ તો કેટલા થાય. પાઈ પાઈ કેન્સલ થઈ ગયા તો કેટલા વધે? 180. તો ટોટલ જવાબ તમારો કેટલો આવ્યો? અહીં 180 અંશ જવાબ આવ્યો. અને કારણ કે પાઈ પાઈ કેન્સલ થાય તો તમને અહીં માપ કેટલું મળ્યું? 180 અંશ મળ્યું કહેવાય. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એની અંદર આપણે મતલબ નેક્સ્ટ ટેબલની અંદર એન્ટ્રી છે π/2. ચલો તો 1 રેડિયન બરાબર આટલા થાય, તો π/2 રેડિયન બરાબર, તો બંને બાજુ π/2 વડે ગુણી નાખવાના. નવું કશું કરવાનું નથી, બંને બાજુ π/2 વડે ગુણો. તો જો પાઈ પાઈ કેન્સલ થઈ ગયા તો 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 90 થશે ને. તો અહીં આપણે લખી શકીએ કે કેટલા થશે? 90 અંશ. તો હું શું લખી શકીશ? 90 અંશ લખી શકીએ. ચલો એના પછી આગળ વાત કરીએ તો આપણી પાસે એંગલ છે π/3. તો સેમ વે આપણે કરવાનું છે. 1 રેડિયન બરાબર આટલા અંશ થાય, તો π/3 હોય તો કેટલા થાય? તો π/2 ની જગ્યાએ હવે શું લખી દઉં? π/3 લખી દઉં. તો કેટલા અંશ મળે છે જોઈએ. તો π/3 રેડિયન બરાબર, તો બંને બાજુ π/3 વડે ગુણવાના, એવો મતલબ થાય ને. ચલો પાઈ પાઈ તો ગયા. આ 180 ને 3 વડે ભાગો, કેટલા વધે? 60. તો 60 અંશ થયા, તો અહીં કેટલા આવશે? 60 અંશ થશે. ચલો હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં π/4 ની વેલ્યુ જોઈએ છે. ચલો તો π/3 ની જગ્યાએ હવે આપણે કોની વેલ્યુ શોધવા જઈ રહ્યા છે? π/4 ની. તો નીચે π/4 છે, તો એંગલ બદલી જશે ને અંશ. તો નીચે π/4 રેડિયન છે, તો શું કરાય? π/4. ચલો તો પાઈ તો કેન્સલ થઈ જવાના છે. 180 ને 4 વડે ભાગો, ના આવડે તો જો 4 ચોક 16, એટલે 4 તો આવવાના છે. અહીં શેષ કેટલી વધે? 4 ચોક 16 એટલે 2 વધે, અને પાછળ 0 છે એટલે 20 થયા. તો 4 × 20 તો 45 અંશ જવાબ આવશે. તો કેટલો જવાબ થશે? 45 અંશ. એના પછી નેક્સ્ટ લઈએ π/6. ચલો π/6 ને અહીં આપણે જવાબ મેળવવો છે, તો π/6 માં તો અહીં નીચે કેટલા મૂકીશું? 6 મૂકીએ એટલે આપણને π/6 ને અંશમાં કન્વર્ટ કરીશું. તો જો પાઈ પાઈ તો કેન્સલ થવાના. 6 તરી 18 હે ને, 30 વધે. 6 તરી 18 પર કેટલા વધશે? 30. તો 30 અંશ થયા. હવે લાસ્ટ છે 2π/3. સોરી 2π/3. ચલો 2π/3 નો જવાબ જોઈએ છે. તો અહીં કેટલા છે? π/6 ની જગ્યાએ આપણી પાસે કોનો જવાબ જોઈએ છે? મારે 2π/3 નો જવાબ જોઈએ છે. તો શું કરીશ? 1 રેડિયન બરાબર આટલા હોય તો 2π/3 રેડિયન બરાબર કેટલા હોય? તો બંને બાજુ શું કરવાનું? 2π/3 વડે ગુણી નાખવાના. તો કોણ કોણ કેન્સલ થશે? પાઈ પાઈ કેન્સલ થયા. 3 6 18 એટલે ઉપર 60 થશે, અને ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા થશે? 120. 120 અંશ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? સોરી
120 અંશ જવાબ આવશે. તો આ પ્રકારે તમને જો રેડિયન માપ આપેલું હોય તો આ ફોર્મ્યુલા આધારે અંશ માપમાં ફેરવી શકાય અને આને ફોર્મ્યુલાને પ્રમાણે અંશ માપ આપ્યું હોય તો એને રેડિયન માપમાં કન્વર્ટ કરી શકાય. તો આ ત્રણે જે મેં બોક્સ લખ્યા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવા પડે. પાછળ દાખલા આવશે તો દાખલામાં એનો ઉપયોગ આવશે. ઓકે, હું આ કાઢી દઉં છું કેલ્ક્યુલેશન. બીજી એક અગત્યની વાત એ છે કે તમને આ રેડિયન માપ અને અંશ માપ જે ટેબલમાં આપ્યા છે ને એ ખાસ અગત્યના છે, જે તમને બંને યાદ હોવા જોઈએ. તમને એ યાદ હોવું જોઈએ કે પાઈ રેડિયન માપ હોય તો 180 થાય, પાઈ/2 હોય તો 90 થાય, પાઈ/3 હોય તો 60 થાય, પાઈ/4 હોય તો 45 થાય, પાઈ/6 હોય તો 30 થાય, 2પાઈ/3 હોય તો 120 થાય. આ અગત્યના ખૂણાઓ છે જે તમને યાદ હોવા જોઈએ. તમને કોઈ પૂછે કે ચલો 60 અંશ છે તો એનું રેડિયન માપ કેટલું કહેવાય તો પાઈ/3. તમને કોઈ પૂછે કે ચલો 45 હોય 45 અંશ એટલે કે 45 અંશ હોય તો એનું રેડિયન માપ કેટલું થાય તો પાઈ/4. તમને આ યાદ હોવું જરૂરી છે. ઓકે, કારણ કે આ અગત્યના ખૂણાઓ છે. તો આ ટેબલ ખાલી એમને લખ્યું નથી, આ અગત્યનું છે. તમને એકબીજાના માપની મતલબ એ રિલેશન ખબર હોવી જોઈએ કે પાઈ એટલે 180 કહેવાય અને 2પાઈ એટલે 360 હોય, એમ પાઈ એટલે 180 કહેવાય, પાઈ/2 એટલે 90 કહેવાય. તો આ બધું તમને યાદ હોવું જરૂરી છે. તો આ ટેબલ પણ ભૂખી મારજો અને આ 3 બોક્સ કર્યા એ પણ તમે ભૂખી મારજો. બહુ અગત્યના રિલેશન છે. ઓકે, સો બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.